સીતારામ, જય લીલભાઈમાં. ગુડ મોર્નિંગ બધાને. આજે છે યોગા દિવસ, એટલે હું થોડીક વહેલી આવી ગઈ છું. હજી તો 9 વાગ્યા છે, તો સ્કૂલે પહોંચી આવી. ઘરનું બધું કામ રેડી કરી લીધું. મા પપ્પા ઉઠી ગયા પછી હું એને કહીને નીકળી. અને યોગ ખરેખર આપણી લાઈફમાં બહુ જ જરૂરી છે. સિંગલ પાતળું હોવું એ ઇમ્પોર્ટન્સ નથી. ખરેખર કંઈ એવું ન હોય કે પાતળા હોય એ જ ફિટ હોય. ઘણા લોકો એકદમ હેલ્ધી હોય તો પણ એની ફૂર્તિ અલગ જ હોય કંઈ. એટલે એવું નથી કે પાતળા હોય એ જ ફિટ હોય. પણ લાઈફમાં યોગ ખરેખર જરૂરી છે. જે આપણને ફ્લેક્સિબલ તો રાખે જ છે, પણ થોડાક આમ થાક પણ આપણી બોડી ઉપર ન દેખાવા દેતા, કેમ કે ફ્રેશ પણ રહીએ છીએ આપણે યોગ કરવાથી. યોગ કરવાથી ફ્લેક્સિબલ રહીએ અને ફ્રેશ રહે છે. હા, પછી 10-12 કલાક કામ કરીને થોડોક જે થાક હોય એ તો હોય જ છે, પણ સવારમાં ઉઠીને જે 2 કલાકમાં આપણા ફેસ ઉપર જો થાક આવી જાય તો ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં કંઈક ઘટતું હોય, ક્યાં વિટામિન કંઈ ઘટતા હોય, અથવા તો પછી થોડું વધારે ચરબીના હિસાબે જે આપણને આળસ ને એ બધું હોય છે એના હિસાબે હોય. બાકી મારા હિસાબથી હું તો માનું છું કે યોગ આપણી જિંદગીમાં જરૂરી છે, ખાસ કરીને લેડીઝ માટે. ઘરમાં કામ તો કરતા જ હોય, પણ તો પણ કામ કરીને જે મજા નથી આવતી એ તમને અડધી કલાક યોગ કરીને મજા આવશે. જરૂર ટ્રાય કરજો. હું તો રોજે રોજ કરું છું. થોડુંક બોડી તમારું ફ્લેક્સિબલ રહે, વધારે બધી બાજુ મૂવમેન્ટ થાય અને થાક પણ ન લાગે. ફૂલ ડે કામ કરો તો પણ સાંજ સુધી તમારા ફેસ ઉપર એકદમ મસ્ત એનર્જી હોય. કોઈ પણ મળે તો આમ મોઢું ઉતરેલું ન હોવું જોઈએ, થાક જ દેખાતો ન હોય તમારા ફેસ ઉપર. એટલે ખરેખર યોગ જરૂરી છે. આજે યોગા દિવસ સ્કૂલમાં મનાવીએ છીએ, તો હું તમને આગળ પણ હમણાં કન્ટિન્યુ કરીશ, બતાવીશ વિડીયોમાં. કરવાથી જીવનના તમામ રોગો દૂર થાય છે. તો સૌ મિત્રો સ્વસ્થ રહો, મસ્ત રહો. विश्राम। भारत माता की, भारत माता की।
શ્વાસ લો. ઓમકારમાં છોડો. પાછળ ઉપર હાથ.